માતર તાલુકામાં વરસાદી પાણીના નિકાલનો મુદ્દો ગરમાયો। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો ગામડાઓમાં ફરી જળબંબાકારની સ્થિતિ ઊભી થશે તેવી ભીતિ સાથે તાલુકા પંચાયતના સભ્ય જયવંતસિંહ પ્રતાપસિંહ પરમારે અધિકારીને પત્ર લખી રજૂઆત કરી છે। પત્રમાં ગામોના કુદરતી પાણીના વહેણના માર્ગો, નાળા, વોકળા તથા તળાવોની સ્થિતિ અંગે તંત્રનું ધ્યાન દોરી વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં અડચણરૂપ દબાણો અને અવરોધો દૂર કરી તાત્કાલિક સફાઈ તથા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે। આ પરિસ્થિતિ 23 તારીખથી આજે 5 દિવસ થયા। વિરોજા, દલોલી, ભામણકામ, આડેવા, વાલોત્રી, વસ્તાણા આ બધી બોરણમાં જ ગઈ ડાંગર। પાણી બહુ આવ્યું અને આજે 20 ઇંચ વરસાદ પડ્યો એટલે એ નિકાલ થાય એવું જગ્યા છે નહીં। હજુ આ પાણી તો 10 થી 15 દિવસ નિકાલ થવાય એવું લાગતું નહીં। આનું કારણ પાણી નિકાલ થાય એવી કોઈ જગ્યા રહી નહીં, નિકાસ અત્યારે